ખરેખર કોઈ દાડો કોઈને આવો નહીં કહેતા, લોટો ભરીને પાણી નહીં પાતા એવા માણસો મારા વિશે ટિકિટ લેવા આવ્યા હતા. શું કહેવું હરિભાઈ? હરિભાઈ, એટલે ટિકિટ તો તમને ડેલિકેટ ની મળી જશે. હવે શું કે મોટું બગાડ્યું છે? ના ના કોઈ નહીં. શું વિચાર કરો છો? વિચાર મફુજી જે કરું છું એ બરાબર કરું છું હું. એટલે શેની ચિંતા કરો કહેજો મને. કે જો હા 5 વર્ષ તો મેં ડેલિકેટમાં કાઢ્યો. હા હા બરાબર. મને વિજેતા બનાવવામાં મોટા મોટો હાથ તમારો અને તમારો વાહનો હતો. હા હા બરાબર. આ વખતે મને ડેલિકેટની ટિકિટ મળી છે. મળી. પણ આ વખત મફુજી હું હારું એવું મને દેખાઈ રહ્યું છે. શેના કારણે? જો હા. તમે તો ઠેરથી મને સપોર્ટ કરો છો. હા હા પણ તમારા વાહમાં જે અમુક માણસો છે ઈ આ વખત મારા વિરોધમાં હોય ને એવું લાગે છે મને. ના ના હરિભાઈ વભળો મારી વાત. એરી તમારી વ્યામ છે. એરી તમારા લગારે ચિંતા કરવાની નહીં. અમારો મેલો કદી ફર્યો નહીં કે ફરશે નહીં. બીજું કઈ નહીં મફુજી. આગળ મેં 5 વર્ષ રાજ કર્યું છે અને આ વખત હારી જાઉં તો આબરૂ ના જાય મારી. અને આમાં તમારે ચિંતા કરવાની શું આવે છે? તમારા કોમ બોલે પેલા આદમી રેકોર્ડ તોડ્યો તમે ગોમમાં. કોમ મેં કર્યા છે પણ અમુક માણસો દેખાતા નહીં. એને કેવું લાગે છે કે હરિભાઈ અમારું કામ નહીં કરતા. એટલે ભાઈ એવું કોઈ નહીં. હોમેથી પાસ થવું જોવો કે તમે એરી ચિંતા ના કરો. એરી જવાબદારી મારી. એવું? બે ધડક ફરો, બિંદાસ થી ફરો. તમે તાર રમતે આવી જાઓ એટલે વન સાઈડ આવી જાઓ તમે. મફુજી હા. હો વાતની એક વાત. મારા પડખે તમારે ઊભું રહેવાનું છે. બરાબર. હા. અને રાત દાડો એક કરી નાખવાનો છે મહેનત કરવામાં. કશો હતો નહીં. હું તમારા પડખે ને પડખે છું. હા હા એ બાપુજી હા. ચોકડી ગયા તા ફોર્મ ભરવા ગયા હતા. ડેલિકેટ ની ટિકિટ મળી છે હરીજી. અલ્યા તારી મને ફેરથી ટિકિટ મળી. શેખાજી ખરેખર આગળ જોઈને જેવો સપોર્ટ કર્યો હતો ને આ વખત એવો જેવો તમારે સપોર્ટ કરવાનો છે મને. સપોર્ટમાં લગીરે કેવું નહીં પડે લે. એટલે હરીજી ચિંતા કરતા હતા. હા મને કે અમુક માણસો